કાલે દિશુબેન કાલે ઘરે જ રહેવાની છે, ન થવું કે મારે મમ્મી એકલું રહેતા શીખવું છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? દિશુબેન ગયા છે સ્કૂલે. દેવાંગ હજી આજે આવ્યા નથી. દેવાંગને થશે મોડું આજે, એને ગાડી કંઈક બગડી ગઈ છે એટલે રિપેર કરાવવા. વંશભાઈ છે અંદર રૂમમાં, હમણાં આવશે ચા પીવા, નાસ્તો કરવા. આપણે દાદાને ચા દઈ દઈએ, દાદા કરે છે ચા. દાદા ચા કરે. નાસ્તો ચા પાણી કરીને પછી કપડાને એવું સૂકવીને પૂજા કરીને કપડાની બધું સૂકવીને કામ પતાવીને વંશભાઈ સ્કૂલ મોકલ્યો. સ્કૂલે ગયો પછી પૂજાની કરી, પછી વાઈટું ખાલી થઈ ગઈ હતી દીવાની, તો વાઈટુંની બધું પલાળ્યું. એ બધું વધારાનું કામ કર્યું. એમાં એ થતું નહોતું કાંઈ બધું, કારણ કે આમ જવામાં તેમ જવા કામમાં બધું એવું થતું હતું. જે ટાઈમ મળે એવું વધારાનું થોડું કામ કરતું જવું પડશે. હવે આપણે રસોઈની તૈયારી કરી નાખી. અડદની દાળ અને રોટલીની બનાવવાનું જ, દાળની બનાવી નાખું. જમ્યું કર્યું બપોરે બધાએ, પછી વાસણ બધું ધોઈ બપોરે ઘડી સૂઈ ગયા. 5-10 મિનિટ સૂતી હું, પછી ફોનમાં જે કામ હતું કામ પતાવ્યું. હવે વાસણને ગોઠવી નાખીએ. વાસણને ગોઠવીએ પછી રસોઈ શરૂઆત કરી નાખીએ, કારણ કે આજ મારે 7 થી 9 2 કલાક ફોનમાં મીટિંગ છે. તો અત્યારે દીદી રસોઈ માંડીશ, શરૂઆત કરીશ રસોઈની, ત્યારે પૂરી થશે. અત્યારે તો હવે વરિયાળીનું શરબત બનાવું. તો હવે આમ ઉનાળા જેવું છે ને તો ચા કાંઈ ઓલી નથી થતી, વરિયાળીનું શરબત પીવે બધા, એ બનાવશું. સાંજે રસોઈની કરીને બધા જમ્યા. રોટલા ને ભાખરી 2 વસ્તુ કરી હતી. શાક નહોતું બનાવ્યું, શાક કોઈને ખાવું નહોતું એટલે. ગરમીનું છે ને બહુ, કોઈની ઈચ્છા નથી થતી શાકની, એટલા માટે. અને મેં કાલ સવારે વહેલા નીકળવાનું છે, પાછું મારે જવાનું છે, કામ છે, એટલે માથું સાંજે ધોઈ નાખ્યું. સવારે કંઈ ટાઈમ નહોતો મળ્યો, અત્યારે ધોઈ નાખ્યું. કાલ સવારે વહેલું નીકળવાનું છે 5 વાગ્યામાં, એટલે સવારે ટાઈમ નહીં મળે એટલે અત્યારે ધોઈ નાખ્યું. અને કાલે દિશુબેન કાલે ઘરે જ રહેવાની છે, ન થવું કે મારે મમ્મી એકલું રહેતા શીખવું છે. નિશાળ જવાનું છે ને ત્યાં હોસ્ટેલમાં, ઘરે રહેશે. તૈયારી તો થઈ ગઈ છે કાલની બધી જવાની. જે મીટિંગ હતી મીટિંગ અટેન્ડ કરી. હવે ચાલો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી, શુભરાત્રિ.